મિત્રો આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ ગુરુ જ્ઞાન શાળાની અંદર। તો વિદ્યાર્થી મિત્રો આજના આ વિડીયોની અંદર આજે આપણે ધોરણ 11 વિષય ગુજરાતી વિષયની અંદર જે તમારી દ્વિતીય પરીક્ષા 2025 છે એની અંદરનું વેરી મોસ્ટ એમપી પ્રશ્નપત્રનું સોલ્યુશન આજે આપણે આ વિડીયોની અંદર કરવાના છીએ। તો વિડીયોને તમારે છેલ્લે સુધી સ્કીપ કર્યા વગર મિત્રો પૂરેપૂરો જોવાનો છે। અને જો મિત્રો તમે ચેનલ ઉપર નવા હોય તો ચેનલને અચૂકથી સબસ્ક્રાઇબ કરી લેવાની છે અને તમારી સાથે ભણતા બીજા મિત્રો સુધી પણ શેર કરવાનો છે આ વિડીયો, જેથી કરીને તેમને પણ લાભ થાય। અને જો મિત્રો તમે આ પ્રશ્નપત્રના તમામ પ્રશ્નો તૈયાર કરો છો તો તમે 40+ પરીક્ષાની અંદર આસાનીથી માર્ક્સ મેળવી શકશો। તો ધોરણ 11ના તમામ વિડીયો જોવા માટે અમારી ચેનલને મિત્રો સબસ્ક્રાઇબ કરી દેજો। તો તમારો ટાઈમ વેસ્ટ ન કરતા આપણે વિડીયોની શરૂઆત કરીએ। તો જોઈએ અભ્યાસક્રમ। તો મિત્રો બીજી પરીક્ષાના અભ્યાસક્રમમાં આપણે 1 થી 21 ચેપ્ટર છે, કુલ ગુણ છે 50। એમાં વિભાગ એ જે છે એ મિત્રો પદ આધારિત વિભાગ છે, એમાં છે કુલ ગુણ 10। તો જોઈએ કે નીચેના પ્રશ્નોના એક વાક્યમાં જવાબ આપો। તો એમાં પહેલો છે કે ચક્રવાક મિથુન કૃતિનો સાહિત્ય પ્રકાર જણાવો। તો સોરી મિત્રો, એમ હુગાર્યો ચંદ્રહાસ નહીં, પણ ચક્રવાક મિથુન કૃતિનો સાહિત્ય પ્રકાર ખંડ કાવ્ય છે। ટાઈપિંગ મિસ્ટેક થઈ ગયેલી છે। હવે જોઈએ કે નીચેના વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી ઉત્તર લખો। એમાં છે બીજો કે વન અને ચાંદલિયો શેનું સૂચન કરે છે? એકલતા, મિત્રતા, મિલન કે દુશ્મનાવટ? તો મિત્રો એમાં આવશે ઓપ્શન એ, એકલતા એ આપણો સાચો જવાબ રહેશે। નેક્સ્ટ આગળ વધીશું। આગળ છે ત્રીજો કે હરિને સી રીતે મૂલવી શકાય? દોસ્તીથી, ઉપવાસથી, મહેનતથી કે ભક્તિથી? તો આવશે ઓપ્શન ડી, ભક્તિથી મૂલવી શકાય છે। હવે જોઈએ કે નીચે આપેલા પ્રશ્નોના એક વાક્યમાં જવાબ આપો। એમાં ચોથો કે શૈશવમાં કવિ મિત્રો સાથે શેનો ભાગ પાડતા? તો શૈશવમાં એટલે કે બાળપણમાં કવિ મિત્રો સાથે ચણીબોળ, કાતરા, જીભડા અને વટના ટેટાનો ભાગ પાડતા હતા। પાંચમો છે કે ઝાડવાને પોતાના ફળ અને છાંયો કોને આપવા છે? તો ઝાડવાને પોતાના ફળ અને છાંયો તેને ખૂબ મહેનતથી જળ સિંચીને ઉછેરનારને આપવા છે। અને મિત્રો ધોરણ 11ના અમારા વોટ્સઅપ ગ્રુપની અંદર જો તમે હજી સુધી ના જોડાણા હોય તો આ વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં તમને અમારા વોટ્સઅપ ગ્રુપની લિંક આપેલી હશે, તો ત્યાં તમે અચૂકથી જોઈન થઈ જજો। જોઈએ કે નીચે આપેલા પ્રશ્નના 2-3 વાક્યમાં ઉત્તર લખો। તેમાં છઠ્ઠો છે કે વૃક્ષને ફળીમાં એકલું શા માટે લાગે છે? તો વૃક્ષના બધા ભાઈ ભાંડુ જંગલમાં છે, અહીં ફળીમાં તેઓનો સમય પસાર થતો નથી। દિવસ તો જેમ તેમ પસાર થઈ જાય છે, પરંતુ રાત્રે તેમને એકલતા સાલે છે અને જંગલમાં રહેતા સ્વજનોની યાદ આવે છે, માટે ફળીમાં વૃક્ષને એકલું લાગે છે। જોઈએ કે નીચેના પ્રશ્નના સવિસ્તરમાં ઉત્તર આપો। સાતમો છે કે ભજન કરે એ જીતે કાવ્યનો ભાવાર્થ સ્પષ્ટ કરવાનો છે। તો આ સંસારમાં મનુષ્ય દેહ મળવો એ જ મોટી વાત છે। મનુષ્ય અવતાર એ અતિ દુર્લભ અવતાર છે। જો મનુષ્ય પ્રેમથી હરિની ભક્તિ કરે તો હરિ તેના પર પ્રસન્ન થાય છે, પરંતુ જો સ્વાર્થ વૃત્તિ રાખીને ફક્ત સંસારિક સુખો મેળવવા કે ધન સંપત્તિ મેળવવા માટે હરિભક્તિ કરીએ અને એ દૃષ્ટિથી હરિવરને મૂલવીએ તો એમાં આપણી હાર છે। એનાથી હરિવર પ્રસન્ન થતા નથી। લોકો હરિવરને પ્રસન્ન કરવા એમના ચરણે ધન વરસાવે, વ્રત તપ કરે છે। આવી ભક્તિ કરવાને કવિ હાર ગણાવે છે। આવી ભક્તિથી હરિ પ્રસન્ન થતા નથી। આથી હરિવરને સ્વાર્થ વૃત્તિથી ભજવાનું છોડી દઈએ અને સાચા હૃદયથી થોડી પણ ભક્તિ કરીએ તો હરિવર આપણા પર પ્રસન્ન થાય છે અને એ જ સાચી જીત છે। નેક્સ્ટ આગળ વધીશું। તો મિત્રો તમને અથવામાં બીજો પ્રશ્ન પૂછાશે, તમારે ગમે તે એક પ્રશ્નનો જવાબ લખવાનો છે। તો જોઈએ બીજો પ્રશ્ન કે પરાજયની જીત શીર્ષકની યથાર્થતા સ્પષ્ટ કરો। તો એ પ્રશ્નનો મિત્રો નીચે સંપૂર્ણ જવાબ આપેલો છે, જે તમે વિડીયો સ્ટોપ કરીને પ્રશ્નના જવાબો સંપૂર્ણ લખી લેજો। અને મિત્રો ધોરણ 11ના બીજા વિષયના પણ દ્વિતીય પરીક્ષાના પેપર સોલ્યુશનો જોવા માટે અમારી ચેનલને અચૂકથી સબસ્ક્રાઇબ કરી દેજો અને તમારા સાથે ભણતા વર્ગખંડમાં બીજા મિત્રો સુધી પણ આ ચેનલને શેર કરજો, જેથી કરીને તેમને પણ દ્વિતીય પરીક્ષાની અંદર લાભ થાય। જોઈએ વિભાગ બી, જે મિત્રો ગદ્ય વિભાગ છે, એ પણ છે ટોટલ 10 માર્ક્સનો। એમાં જોઈએ પહેલો કે નીચેના પ્રશ્નના એક વાક્યમાં જવાબ આપો। તેમાં 8મો છે કે તપસ્વી સારસ્વત કૃતિના લેખકનું નામ જણાવો। તો તપસ્વી સારસ્વત કૃતિના લેખકનું નામ ચંદ્રકાંત શેઠ છે। તો મિત્રો તમારે આ જે પહેલો પ્રશ્ન હોય છે, જે 2 ગુણ મળશે તમને, એક ગદ્ય વિભાગમાંથી એક પદ વિભાગમાંથી। તો જે તમારી અનુક્રમ મણિકા છે
ધોરણ 11ના પાઠ્યપુસ્તકની. તો એમાં મિત્રો તમારે અનુક્રમણિકા વાંચી લેવાની છે, એકવાર જોઈ લેવાની છે, જેથી કરીને તમને સાહિત્ય પ્રકાર, લેખકનું નામ, કવિનું નામ પૂછાઈ શકે તો તમે આસાનીથી લખી શકો. જોઈએ કે નીચે આપેલા વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી ઉત્તર લખો. એમાં 9મો કે અલી ડોસાને એ જગ્યાએ બેસવાનો કેટલો અભ્યાસ હતો? તો આવશે ઓપ્શન એ 5 વર્ષનો. હવે નેક્સ્ટ આગળ વધીશું. આગળ છે 10મો કે લેખકની શેરીમાં કઈ રમત ખૂબ જ પ્રચલિત છે? તો આવશે સ્ટેચ્યુની રમત. નેક્સ્ટ હવે જોઈએ કે નીચે આપેલા પ્રશ્નોના એક વાક્યમાં જવાબ આપો. એમાં 11મો કે વિક્રમ ચારિત્ર્યમાં જયશંકરે કોની ભૂમિકા ભજવી હતી? તો વિક્રમ ચારિત્રમાં જયશંકરે રંભા દૂધવાળીની ભૂમિકા ભજવી હતી. 12મો અમૃતાને સૌ શું કહીને બોલાવતા હતા? તો અમૃતાને સૌ અમુ કહીને બોલાવતા હતા. નેક્સ્ટ આગળ વધીશું. તો છે નીચે આપેલા પ્રશ્નોના 2-3 વાક્યમાં ઉત્તર લખવાના છે. એમાં 13મો કે જયશંકર સુંદરીની શોધ ક્યારે પૂર્ણ થઈ? તો જયશંકરે સરસ્વતી ચંદ્રના 4 ભાગ વાંચ્યા. તેમાં કુમુદ સુંદરી, કુસુમ, ગુણસુંદરી, અલક કિશોરી, સૌભાગ્ય દેવી, મેનારાણી, ચંદ્રાવલી મૈયા વગેરે પાત્રોના નારીત્વની તેમના પર ઊંડી અસર પડી. તેમણે થયું કે તેઓ ગુજરાતની જે નારીની શોધમાં હતા તેના દર્શન તેમણે આ પાત્રોમાં થયા. તેઓ આ અલૌકિક દુનિયામાં વિહરવા લાગ્યા. આમ તેમની સુંદરીની શોધ પૂર્ણ થઈ. નેક્સ્ટ મિત્રો છે કે નીચેના પ્રશ્નોના સવિસ્તર ઉત્તર આપો. એમાં છે 14મો કે પોસ્ટ ઓફિસ વાર્તાનો અંત તમારા શબ્દોમાં લખો. તો મિત્રો નીચે સંપૂર્ણ પ્રશ્નોનો જવાબ વિગતવાર આપેલો છે. તમારે વિડીયો સ્ટોપ કરીને પ્રશ્નોના જવાબો વાંચી લેવાના છે. તો મિત્રો સૌપ્રથમ તો તમારે ચેપ્ટર નંબર 1થી 21ના તમામ સ્વાધ્યાયો વાંચી લેવાના છે. બધા જ પ્રશ્નો સ્વાધ્યાયમાંથી પૂછાય છે, વિભાગ એ અને વિભાગ બીના. એના અથવામાં છે મિત્રો કે કેકા શાસ્ત્રી અજાતશત્રુ વિદ્વાન છે સી રીતે? તો એ પ્રશ્નનો જવાબ જોઈએ તો શાસ્ત્રીજીના સ્વભાવની સરળતા અને ઔદાર્યને કારણે અને તેમની સારસ્વત પ્રતિભાને કારણે આનંદશંકર, ધ્રુવ, કેશવ, હર્ષદ, ધ્રુવ, કૃણાલલાલ ઝવેરી, નરસિંહરાવ દિવેટિયા, કનૈયાલાલ મુનશી, બળવંતરાય ઠાકોરથી માંડીને રામનારાયણ વી પાઠક, ચુનીલાલ શાહ, હીરાલાલ પારેખ સુધીના અનેક સર્જક વિદ્વાનોનો પ્રેમ અને સહકાર એમને સાંપડ્યો હતો. સૌએ તેમની સારસ્વત સેવાઓનો સદભાવપૂર્વક સત્કાર કર્યો હતો. આ પરથી કહી શકાય કે કેકા શાસ્ત્રી અજાતશત્રુ વિદ્વાન છે. મિત્રો 2 પ્રશ્ન પૂછાશે, 2માંથી કોઈ પણ એક પ્રશ્નનો તમારે જવાબ આપવાનો છે. હવે જોઈએ વિભાગ સી, જે મિત્રો આપણો વ્યાકરણ વિભાગ છે. તો નીચે શબ્દોના સમાનાર્થી શબ્દ શોધીને લખો. કોઈ પણ 2ના આપણે જવાબ આપવાના છે. એનો માર્ક્સ છે 1. પાષાણ તો મિત્રો થશે પથ્થરને પહાણો. પાણી તો વારી, જળને સલીલ. ટેકો તો આવશે આધાર અને સમર્થન. ટેક્સ્ટ છે કે નીચે રેખાંકિત શબ્દનો વિરુદ્ધાર્થી શબ્દ શોધીને વાક્યનો અર્થ ન બદલાય તે રીતે લખો. કોઈ પણ 2 લખવાના છે, એનો પણ 1 માર્ક્સ હશે. તો જોઈએ કે વનમાં જવાનો વિચાર યોગ્ય છે, તો યોગ્ય નીચે અંડરલાઇન છે, તો એની જગ્યાએ વિરુદ્ધાર્થી શબ્દ લખવાનો છે અને વાક્યનો અર્થ ના બદલાવો જોઈએ. તો જોઈએ તો વનમાં ન જવાનો વિચાર અયોગ્ય છે. નેક્સ્ટ, વિષયાને માટે વિષ લખાય, તો વિષયાને માટે અમૃત ન લખાય. 20મો ગામના ડાયા લોકો ન્યાય તોડે છે, તો ગામના ડાયા લોકો અન્યાય તોડતા નથી. વાક્યનો અર્થ પણ નથી બદલાતો અને મિત્રો જે ન્યાય છે એનો અન્યાય વિરુદ્ધાર્થી શબ્દ પણ આવી જાય છે. નેક્સ્ટ છે શબ્દ સમૂહ માટે એક શબ્દ. કોઈ પણ 2ના આપણે જવાબ આપવાના છે. 3 તમને પૂછવામાં આવશે, એનો માર્ક્સ રહેશે 1. શાકભાજી વેચનાર તો થશે કાછીઓ. 22મો જેનો કોઈ શત્રુ ન હોય તેવી વ્યક્તિ, તો આવશે અજાતશત્રુ. 23મો વિશિષ્ટ રીતે વાળ ઓળવા, તો આવશે પાટિયા. નેક્સ્ટ છે તળપદા શબ્દનું શિષ્ટ રૂપ. ઓવારો તો થશે કિનારો, ડોહો તો થશે ડોસો. નેક્સ્ટ આગળ વધીશું તો છે જોડણી સુધારીને લખો. તો જોઈ શકો છો તમે પાણિયારું અને પરિચિત 2 જોડણી આપેલી છે, ફરજિયાત તમારે લખવાની છે. નેક્સ્ટ છે આપેલા શબ્દનો અર્થભેદ. પહેલો છે દિન તો ગરીબ ને બીજું દિન તો દિવસ. નેક્સ્ટ છે રવિ તો થશે રસ, બીજો રવિ તો થશે પાક. નેક્સ્ટ આગળ વધીશું કે રૂઢિપ્રયોગનો અર્થ આપી વાક્ય પ્રયોગ કરો. એમાં 30મો છે કે મજા મરી જવી તો આનંદ ન રહેવો, તો શાળામાં મનપસંદ શિક્ષકની વિદાય થતાં બધાની મજા મરી ગઈ.
અને એની અથવામાં આપેલું છે ભાન ભૂલવું તો ધ્યાન ન રહેવું, તો બધું ભાન ભૂલીને મહેશ ટીવી જોવામાં તલ્લીન થઈ ગયો. નેક્સ્ટ આગળ વધીશું કે નીચે આપેલા પ્રશ્નોના દર્શાવ્યા મુજબ કોઈપણ 3ના ઉત્તર લખવાના છે આપણે. એના 3 માર્ક્સ છે. મેં અલીને જોયો, કર્મણી વાક્ય બનાવવાનું છે, તો મારાથી અલીને જોવરાયો. નેક્સ્ટ 32મો, સ્ત્રીને પેઠે જીભ પણ ઘાયલ કરે છે. સંયોજક શોધીને લખો. તેમાં જે પણ જે છે એ મિત્રો સંયોજક છે, તેમને સંયોજક મૂકવાનું પણ પૂછી શકે છે. નેક્સ્ટ 33મો, અતિશય ગરમી લાગે છે, નિષેધ વાક્ય બનાવો, તો અતિશય ઠંડી લાગતી નથી. 34મો, શાખાઓની તરુવર્તણી ચક્રવાકી છુપાતી પ્રત્યય સુધારવાનો છે, તો શાખાઓમાં તરુવર્તણી ચક્રવાકી છુપાતી. નેક્સ્ટ આગળ વધીશું વિભાગ ડી, જે આપણો અર્થગ્રહણ વિભાગ છે. તેમાં જોઈએ તો નીચે આપેલા કાવ્ય વાંચી પ્રશ્નોના ઉત્તર લખો. 4 પ્રશ્નો આપેલા હશે અને 4ના તમારે જવાબ આપવાના છે. અને 4 માર્ક્સ રહેશે. તો જોઈ શકો છો આ કાવ્ય પંક્તિ. તમને મિત્રો બીજું પણ કાવ્ય પૂછાઈ શકે છે, એવું નથી કે આ જ પૂછાશે. ઝવેરચંદ મેઘાણીના સરસ કાવ્ય છે, એના પ્રશ્નો જોઈએ. તેમ 35મો, કે કવિ ક્ષીણતાને કેવી રીતે છેદી નાખવાનું કહે છે, તો કવિ અંતરના ઊંડાણમાં વ્યાપેલી સર્વ ક્ષીણતાને પૂરા જોશથી અડગ ઝીંકીને છેદી નાખવાનું કહે છે. 36મો છે કે કવિ દુઃખમાં કેવી શક્તિ માંગે છે, શા માટે, તો કવિ દુઃખમાં સુખને જીરવી જાણવાની શક્તિ માંગે છે, કારણ કે શાંત મોએ હસીને દુઃખો પોતે જ પોતાની ઉપેક્ષા એટલે કે અવગણના પામે છે. 37મો, કવિએ ભક્તિની શક્તિ શા માટે માગી છે, તો કવિ પોતાના કર્મની સફળતા પ્રાપ્ત થાય અને પોતાના દુન્યવી સ્નેહ પ્રેમ પુણ્યના પોયણમાં રૂપી મહેકી ઉઠે એ માટે ભક્તિની શક્તિ માંગે છે. 38મો, કે કંગાલો અને જાલિમો સાથે કવિ કેવી રીતે વર્તવા ઈચ્છે છે, તો કવિ કંગાલો સાથે જ્ઞાનપીણા ન કરવા તેમજ જાલિમોને પગે પડી ઝૂકી ન જવા ઈચ્છે છે. નેક્સ્ટ છે કે નીચે આપેલા ગદખંડ વાંચીને તેની નીચે આપેલા પ્રશ્નના ઉત્તર લખો. 4 પ્રશ્નો આપેલા હશે અને એના 4 ગુણ હશે. તો તમને એક પેરેગ્રાફ આપેલો છે, એક ફકરો. એ ફકરામાંથી આપણે પ્રશ્નોના જવાબ આપવાના છે. એકદમ સિમ્પલ છે. સ્વામી સચ્ચિદાનંદજીએ આ લખ્યો છે પેરેગ્રાફ. એનો પ્રશ્ન જોઈએ 39મો, કે પ્રજાજીવનમાં શેની આવશ્યકતા છે, તો પ્રજાજીવનમાં કોઈ સંસ્થાને આધીનને ગુણલક્ષી નેતૃત્વની આવશ્યકતા છે. 40મો છે કે કોણ પોતાની મર્યાદાથી સભાન રહેવું જોઈએ, તો મહાન શક્તિશાળી નેતાએ પોતાની મર્યાદાથી સભાન રહેવું જોઈએ. 41મો છે કે કોણ પામર હોય છે, તો સમર્થમાં સમર્થ વ્યક્તિ પણ કોઈને કોઈ ક્ષેત્રમાં પામાર હોય છે. 42મો છે કે ગણખંડને યોગ્ય શીર્ષક આપો, તો શીર્ષક જોઈએ તો પાયાનું કામ ગુણલક્ષી નેતૃત્વ અથવા તો ગુણલક્ષી નેતૃત્વ એવું પણ તમે શીર્ષક આપી શકો છો. તમે તમારી રીતે ગમે તે શીર્ષક આપી શકો છો. હવે જોઈએ નીચેના વાક્યમાં વિરામચિહ્નો મૂકવાના છે. તમને 2 વાક્ય પૂછાશે ને એના 2 ગુણ રહેશે. તો તને ઓળખે છે, ધણીને આંખોમાં ઠપકો હતો. 43મો, કે કોણે માર્યો આ છોકરાને, પાછળ પ્રશ્નાર્થ ચિહ્ન મૂકવાનું છે. નેક્સ્ટ વિભાગ ઈ જે છે એ મિત્રો લેખક સજ્જતા છે, જોઈ શકો છો. એમાં તમને પહેલો વિચાર વિસ્તાર પૂછાશે 3 માર્ક્સનો. તો મિત્રો તમારે વિચાર વિસ્તાર જે તમારી નવનીત છે એની પાછળ આપેલા છે સંપૂર્ણ લેખન વિભાગમાં, એ તમારે સંપૂર્ણ એકવાર તૈયાર કરી લેવાના છે. નેક્સ્ટ મિત્રો નિબંધ જોઈએ તો તમને નિબંધ કયા કયા પૂછાઈ શકે છે, તો છે સ્વચ્છતા ત્યાં પ્રભુતા, આજની સમસ્યા ભ્રૂણ હત્યા અને ઇન્ટરનેટનો લાભ આટલા નિબંધો પૂછાઈ શકે છે. આના સિવાય જે તમારી નવનીતની પાછળના નિબંધો છે એ પણ તમારે એકવાર નજર મારી લેવાની છે. જો પૂછાય તો તમે આસાનીથી લખી શકો. તો મિત્રો ધોરણ 11ના બીજા વિષયના પણ પ્રશ્નપત્ર જોવા માટે અમારી ચેનલને આજે સબસ્ક્રાઈબ કરી દેજો. બાજુમાં આપેલ બેલ બટનને પણ ઓલ ઉપર પ્રેસ કરજો, જેથી કરીને આવનાર દરેક વિડીયો નોટિફિકેશન તમારા સુધી પહોંચે. તમે સૌપ્રથમ વિડીયો જોઈ પરીક્ષાની અંદર સારા માર્ક્સ લાવી શકો. મિત્રો બેસ્ટ ઓફ લક. થેન્ક યુ અમારો વિડીયો છેલ્લે સુધી જોવા માટે. મળીશું આવનાર વિડીયો સાથે. ત્યાં સુધી આવજો. જય હિન્દ, જય ભારત.